ગુડ મોર્નિંગ એવરીવન. દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો 12 આર્ટ્સ વાળા આજે આપણે છે એ તત્વજ્ઞાન વિષયમાં 8મો પાઠ ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન ના પ્રથમ તાસની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણને બધાને ખબર છે કે હમણાં છે શાળાની અંદર અભ્યાસક્રમ છે શરૂ થવાનો નથી, તો અત્યારે તમારું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ અને તમે છેલ્લા 2 મહિનાથી તો વધારે સમયથી છે એક ઓનલાઈન શિક્ષણ વિડિયો દ્વારા છે મેળવી રહ્યા છો. આપણી શાળા દ્વારા સરસ મજાની એવી વ્યવસ્થા કરવામાં આવી કે ઘરે બેઠા આપ દરેક વિષયના ઓનલાઈન લેક્ચર છે ભણી શકો, જેથી કરી અને તમારો અભ્યાસ છે એ બગડે નહીં. ઘણી વખત એવું થતું હોય છે કે તમે બધા છે એ વિડિયો છે નિહાળતી વખતે તમને આળસ, થાક ને એવું બધું લાગતું હોય છે. તમે જે પૂરતું ધ્યાન આપતા હોતા નથી, આવું પણ બનતું હોય છે. તો યાદ રાખો, આપણે આપણા માટે જ ભણવાનું હોય છે. તો આપણા માટે જે કાર્ય કરતા હોઈએ એની અંદર છે એ આળસ પ્રમાદ શા માટે? આપણા માટે જ્યારે કરવાનું હોય ત્યારે એની અંદર છે કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે, કોઈ પ્રકારની આપણા શિક્ષણ કાર્યમાં ઉણપ ન રહે તે રીતે ધ્યાન આપી અને શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. તો આગળના જે કોઈ પણ વિડીયો આપણે ન નિહાળ્યા હોય તો એ બધા વિડીયો નિહાળજો. એ અંતર્ગત આપવામાં આવતું કામ એ પણ તમે કરજો અને આગામી સમયમાં આપ વિડિયો નિહાળવાનું ભૂલતા નહીં. આપણા દરેક શૈક્ષણિક વિડિયો આપણી શાળાની YouTube ચેનલ નવયુગ ટીમાણા પર જ મૂકવામાં આવે છે. આપ સૌએ ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે. અન્ય કોઈ વિદ્યાર્થીઓ હોય કે જો ધોરણ 12માં ભણતા હોય તો એ લોકોને પણ આપણી સંસ્થાના વિડિયો પહોંચે એ માટે તમારા મિત્રોને, તમારી બહેનપણીઓને, ભાઈઓ બહેનોને છે પણ આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરાવો કે જેથી કરીને એ પણ આપણા વિડિયોના માધ્યમથી શિક્ષણ કાર્ય છે એ કરી શકે. તો ભાઈઓ બહેનો, આજે આપણે છે એ તત્વજ્ઞાનમાં 8મો પાઠ ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન એના વિશેની ચર્ચા કરવાની છે. અગાઉ તત્વજ્ઞાનમાં છે 50% ઉપર સિલેબસ પૂર્ણ થઈ ગયેલો છે. તમારે તત્વજ્ઞાનમાં છે 50% થી વધારે અભ્યાસક્રમ છે પૂર્ણ થઈ ગયો છે. તો હવે બાકી રહેલો અભ્યાસક્રમ પણ આપણે છે ઝડપથી વિડિયો લેક્ચરના માધ્યમથી અને શાળા જ્યારે શરૂ થશે ત્યારે છે શાળામાં અભ્યાસક્રમ છે પૂર્ણ કરી દઈશું. તો આજે આપણે ભણવાનું છે તત્વજ્ઞાનમાં ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. બધા છે પાઠ્યપુસ્તક તમારી સામે રાખજો અને બોર્ડ પર પણ જે કાંઈ થાય છે એ પણ તમારે છે તમારી નોટબુકની અંદર લખતું રહેવાનું રહેશે. જોઈએ ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. સાંપ્રત સમયમાં માર્ગ ભૂલેલા વિશ્વને ધર્મની તાતી જરૂર છે. અત્યારે એવો સમય છે કે આપણને છે આપણો ધર્મ શું છે એ આપણે ભૂલી ગયા છીએ. આપણે કઈ રીતે આપણું જીવન જીવવું, આપણી રહેણી કરણી કેવી રીતે હોવી જોઈએ એ આપણે છે અત્યારે ભૂલતા જઈએ છીએ. તો એ માટેનો ઉપદેશ આપનારો જે ધર્મ છે એની ખાસ જરૂર છે. માર્ગ ભૂલી જવો મતલબમાં આપણે એક રસ્તે જતા હોય એ રસ્તો ભૂલી જઈએ એવું નહીં, પણ જીવન પથ, જીવનનો માર્ગ આપણે ભૂલ્યા છીએ. તો એ માર્ગે પાછું ફરવા માટે થઈ, યોગ્ય માર્ગ પકડવા માટે થઈ અને ધર્મનું અનુસરણ જરૂરી છે. એ આપણા એકનો પ્રશ્ન નથી, સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે.
કે ભાઈ સમગ્ર વિશ્વને અત્યારે ધર્મની જરૂર છે. વૈજ્ઞાનિક શોધખોળો દ્વારા માનવીએ કરોડો અને અબજો માઇલોના અંતર ટૂંકાવી નાખ્યા, પણ માનવી છે એ પોતાની જાતથી વધારે ને વધારે દૂર થતો જાય છે. આપણને ખબર છે 21મી સદી એટલે આધુનિક યુગ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. તો એના દ્વારા થયેલા અનેક સંશોધનોના માધ્યમથી મનુષ્ય છે બરોબર એ એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેના અંતરે પહોંચવા માટેના એવા કરોડો અને અબજો માઇલોના અંતર છે એને ટૂંકાવી નાખ્યા છે. પહેલા જે રસ્તેથી આપણે જે પગપાળા જવું પડતું હતું એ રસ્તે વાહન વ્યવહાર શરૂ થઈ ગયા, એ રસ્તે ફ્લાઇટો શરૂ થઈ ગઈ, દરિયાઈ પરિવહન દ્વારા છે જે તે સ્થળોના અંતર ઘટાડી દીધા છે. પણ એ માનવીએ છે એ સ્થળો વચ્ચેના અંતરો ઘટાડ્યા છે, પણ આજે એકબીજાના મનથી દૂર અને દૂર જતો રહ્યો છે. માનવી છે એ પોતાની જાતથી એ વધારે ને વધારે દૂર જતો જાય છે. ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેની સુખ સગવડો ભોગવતો માનવી અંતરની સાચી શાંતિ ગુમાવી બેઠો છે. આપણે ટીવીની અંદર, મોબાઈલની અંદર, ઇન્ટરનેટના માધ્યમથી આપણે ઘણી બધી જે સુવિધાઓ મેળવીએ છીએ, ઘણી બધી સગવડતાઓ મેળવીએ છીએ. અત્યારનું જ ઉદાહરણ લઈએ, તમે બધા છીએ શિક્ષણ કાર્ય ઘરે બેઠા મોબાઈલની મદદથી, ઇન્ટરનેટના માધ્યમથી તમે કરો છો. તો એ તમને સગવડ મળી કે ભાઈ શાળાએ જઈ શકાતું નથી તો ઘરે બેઠા અભ્યાસક્રમ તમારો શરૂ છે, તો એ સગવડતા તમને મળી. એવી રીતે ટીવી છે, મોબાઈલના માધ્યમથી છે માણસે ઘણી બધી સુખ શાંતિ પ્રાપ્ત કરી છે, ઘણી બધી સગવડતા છે, સુખ અને સગવડતા છે મેળવી છે. પણ પોતાની જે માનસિક શાંતિ હોય એ માનસિક શાંતિ આજે મનુષ્યને છે નહીં. એ અનેક ચિંતાઓથી, અનેક માનસિક પરેશાનીઓ ભોગવતો હોય છે, અનેક ચિંતાઓ છે, અનેક પીડાઓ છે સહન કરતો હોય છે. તો ભૌતિક સુખ સગવડો વધી છે પણ મનની શાંતિ એ પોતે ખોઈ બેઠો છે. તે એક પ્રકારનો આંતરિક ખાલીપો અનુભવે છે. બહાર તેની પાસે બધું છે, પૈસા છે, સુખ સુવિધાઓ, સગવડો બધું જ ભોગવી રહ્યો છે, પણ એને આંતરિક ખાલીપો અનુભવે છે. એને અંદરથી કંઈક ઘટતું હોય એવું લાગે છે. એને શાંતિ છે મળતી નથી. દિવસની અંદર હજારો રૂપિયા કમાતો વ્યક્તિ સાંજે જો સુખ અને શાંતિથી ચેનની નીંદ ન સૂઈ શકે, આરામથી ન સૂઈ શકે, તો માની લેજો ભાઈઓ બહેનો કે એની પાસે માત્ર રહેલી આર્થિક જ સુવિધાઓ છે, બાકી એને મનની શાંતિ છે નહીં. ઓશિકા નીચે રોકડની વસ્તુ મૂકીને સૂવી પડે, દાંતરડા મૂકીને સૂવા પડે, અબજોપતિ વ્યક્તિ હોય છતાં એ રાત્રે શાંતિથી ન સૂઈ શકે, તો એ અંદરથી આંતરિક ખાલીપો અનુભવે છે. એને છે એ ભૌતિક સુખ સુવિધા મળી છે પણ આંતરિક શાંતિ મળી નથી. આ સંદર્ભમાં વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર એમના પુસ્તક જે માનવ ધર્મ છે એના પ્રારંભમાં લખે છે કે રસ્તો બહાર જતો હતો, ત્યાં તેને અર્થ મળ્યો નહીં, અને તે ઘર તરફ વળ્યો, ત્યાં તેને અર્થ મળ્યો. આંતરિક શાંતિ માટે થઈ વ્યક્તિ છે એને આંતરિક શાંતિ મળે, પોતાના અંતરનું સુખ મળે, એ માટે કવિવર રવિન્દ્રનાથ ટાગોર એણે માનવ ધર્મ નામનું પુસ્તક લખ્યું છે. અને એ માનવ ધર્મ નામના પુસ્તકના પ્રારંભમાં એની પ્રસ્તાવનામાં એ લખે છે કે રસ્તો બહાર જતો હતો, રસ્તો બહાર જતો હતો, ત્યાં તેને અર્થ મળ્યો નહીં, એટલે એ ઘર તરફ વળ્યો અને ત્યાં તેને અર્થ મળ્યો. હવે કવિ રવિન્દ્રનાથ ટાગોરે જે વિધાન લખ્યું છે એનો અર્થ એવો છે મિત્રો કે વ્યક્તિ છે એ ભૌતિક સુખ સગવડો મેળવવાની આંગળી દોટમાં હતો. પૈસા દ્વારા આર્થિક રીતે તે સુવિધાઓ મેળવવા માટેની આર્થિક
દોડમાં હતો. આપણને પણ એવું મનમાં થતું ને કે ભાઈ આટલા પૈસા મારી પાસે હોય તો સારું, આવી આવી સુવિધાઓ મારી પાસે હોય તો સારું, આટલી એટલી છે એ ભૌતિક સગવડો આપણી પાસે હોય તો સારું, એવું લાગે ને. તો માનવી પણ આવી રીતે છે, ભૌતિક સુખ સગવડોની આંધળી દોડમાં હતો. પણ ત્યાં છે એ પોતાના જીવનનો અર્થ એ પામી શકતો નથી. અને જ્યારે એ પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યારે તેને જીવનના સત્યની, જીવનના સાચા અર્થની પ્રાપ્તિ મળે છે. આવું કોણ લખે છે? કવિ રવિન્દ્રનાથ ટાગોર. શું લખે છે કે ભાઈ રસ્તો છે બહાર જતો હતો, ત્યાં તેને અર્થ મળ્યો નહીં, એટલે તે પોતાના ઘર તરફ વળ્યો અને ત્યાં તેને અર્થ મળ્યો. આ વિધાન તમારે યાદ રાખવાનું છે. કવિ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પોતાનું પુસ્તક માનવ ધર્મ, પુસ્તક કયું છે? માનવ ધર્મ. અને માનવ ધર્મ પુસ્તકમાં છે એ લખેલું છે રવિન્દ્રનાથ ટાગોર, એનું પુસ્તક કયું છે? માનવ ધર્મ. આ માનવ ધર્મના પ્રારંભમાં લખ્યું છે કે રસ્તો બહાર જતો હતો, ત્યાં તેને અર્થ મળ્યો નહીં, તે ઘર તરફ વળ્યો, અહીં તેને અર્થ મળ્યો, ત્યાં તેને અર્થ મળ્યો. મતલબમાં વ્યક્તિ છે બરોબર, એ જ્યાં સુધી ભૌતિકતા તરફની આંધળી દોટમાં હતો ત્યાં સુધી છે એ જીવનનો અર્થ પામી શકતો નથી. જ્યાં સુધી વ્યક્તિ છે એ ભૌતિક સુખ સાહેબી મેળવવા માટેની આંધળી દોડમાં રહેશે, પરોવાયેલો હશે, ત્યાં સુધી એને એના જીવનના સાચા અર્થની માહિતી છે બરોબર, એને જીવનનો સાચો અર્થ છે એ પામી શકતો નથી. પણ જ્યારે એ પોતાના અંતરમાં પ્રવેશ છે, જ્યારે એ પોતાની જાતમાં પ્રવેશ છે ત્યારે છે એને છે પોતાના જીવનનું મહત્વ સમજાશે અને પોતાના જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થશે. એ જ સંદર્ભમાં ધર્મની સમજૂતી આપતા ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી લખે છે કે ધર્મ એ નિયમ કે કોઈ વહેમ નથી. રવિન્દ્રનાથ ટાગોરે એવું કીધું છે કે વ્યક્તિ જ્યાં સુધી ભૌતિકતાની પ્રાપ્તિ માટે આંધળી દોડમાં પરોવાયેલો રહે છે ત્યાં સુધી પોતાના જીવનનો સાચો અર્થ પામી શકતો નથી. પણ એ જ્યારે પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યારે તેને છે શું મળે છે? પોતાના જીવનનો સાચો અર્થ સમજાય છે. હવે એ જ બાબતને સમજાવવા માટે થઈ અને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન લખે છે કે ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નથી. સ્વાર્થી ધર્મગુરુએ મનુષ્યની અજ્ઞાનતાનો લાભ ઉઠાવવા માટે તેમને ધ્યાનમાં નાખવા યોજેલું કોઈ અફીણ નથી કે કોઈ સત્તાધીશોનો કાયદો નથી. પણ ધર્મ એ મનુષ્યોને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂઝ આપનારી આંતરદ્રષ્ટિ છે. ધર્મ એ શું છે? તો ભાઈ ધર્મ છે એ કોઈ વહેમ નથી, ધર્મ એ કોઈ નિયમ નથી. ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નથી. સ્વાર્થી ધર્મગુરુએ મનુષ્યોને અજ્ઞાનતાની ગેરલાભ ઉઠાવવા માટે થઈ અને જ્ઞાનમાં નાખવા માટે યોજેલું કોઈ એવું અભિણ નથી. આપણને એવું લાગે ભાઈ અમુક ધર્મગુરુ એવા હોય કે એ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે થઈ અને એવું કોઈ આપણને છે એવા સુવાક્યો કહેતા હોય કે આપણે છીએ ધર્મને ભૂલી જઈએ, તો એવું કોઈ અફીણ નથી, કોઈ સત્તાધીશોનો કાયદો નથી. પણ મિત્રો ધર્મ તો એ છે કે મનુષ્યોને છે એ સાચા માનવ તરીકે જીવન જીવવાની આંતર દૃષ્ટિ આપે છે. જીવન જીવવાની એવી અંદરથી એવી શક્તિ પૂરી પાડે છે કે મનુષ્ય પોતાના જીવનનો અર્થ સમજી શકે, મનુષ્યને પોતાના જીવનનું મહત્વ સમજાઈ શકે. તો આજે આપણા પાઠની પ્રસ્તાવના ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. ધર્મનો અર્થ સમજાવતા રવિન્દ્રનાથ ટાગોર શું કહે છે?
કયું પુસ્તક એમણે લખ્યું છે? તો ભાઈ માનવ ધર્મ. એમાં શું લખ્યું છે? તો ભાઈ માનવ ધર્મ પુસ્તકમાં ધર્મનો અર્થ સમજાવતા આ સંદર્ભમાં રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે રસ્તો બહાર જતો હતો ત્યાં તેને અર્થ મળ્યો નહીં, તેથી તે ઘર તરફ વળ્યો ત્યાં તેને અર્થ મળ્યો. એ વાક્યનું તાત્પર્ય કંઈક એવું છે, એનો અર્થ કંઈક એવો છે કે વ્યક્તિ છે એ ભૌતિકતા બરોબર એ મેળવવા માટે થઈ અને ભૌતિકતા સુધીમાં જે આંધળી દોટ લગાવી છે, ભૌતિકતાની પ્રાપ્તિ માટે જે આંધળી દોટ લગાવી છે ત્યાં છે એને જીવનનો અર્થ સમજાતો નથી. બરોબર એમાં પરોવાયેલો રહે છે ત્યાં સુધી એને જીવનનો અર્થ સમજાતો નથી. પણ જ્યારે પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યાં તેને છે પોતાના જીવનનો સાચો અર્થ સમજાય છે, પોતાના જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે. તો માનવ ધર્મ પુસ્તકમાં આવું લખેલું છે. અને બીજો આપણે એક લેખકનું વિધાન જોયું, ડોક્ટર રવિન્દ્રનાથ ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વિધાન પણ જોયું કે ભાઈ ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નથી. સ્વાર્થી ધર્મગુરુએ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે એમને છે એ જ્ઞાનમાં નાખવા યોજેલું કોઈ એવું અભિયાન નથી કે કોઈ સત્તાધીશોનો કાયદો નથી કે આપણે એમાં માનવું જ પડે. પણ ધર્મ તો એ છે કે મનુષ્યોને સાચા માનવ તરીકે જીવન જીવવા માટે સૂઝ આપનાર એવી અંતરદૃષ્ટિ છે. આના ટૂંકા પ્રશ્નો છે આપણે તમને હમણાં લખાવીશું. બરાબર, આના જે છે ટૂંકા પ્રશ્નો હમણાં તમને લખાવું કે તમારે લખી લેવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ધર્મનો અર્થ શું થાય. આપણને ખબર તો પડવી જોઈએ ને કે ધર્મ એટલે શું, ધર્મનો અર્થ શું ખબર તો પડવી જોઈએ ને. તો પહેલા જોઈએ હવે આપણે ધર્મનો અર્થ. પ્રસ્તાવના ખાસ યાદ રાખજો ભાઈઓ બહેનો, પ્રસ્તાવના શું કહેવા માંગે છે એ તમે ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ છીએ ધર્મનો અર્થ. ધર્મ છે શું છે? તો ભાઈ જીવન જીવવા માટેની એક આંતરદૃષ્ટિ છે, જીવન જીવવા માટેની સૂઝ આપનારી એક એવી અંતરદૃષ્ટિ છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે જીવન કેવી રીતે જીવવું. આવું કોણે કહ્યું છે? તો ભાઈ રવિન્દ્રનાથ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આવું કહેલું છે. બરાબર. અને રવિન્દ્રનાથ ટાગોરે પુસ્તક લખ્યું છે માનવ ધર્મ. ભાઈઓ બહેનો, હવે આપણે જોઈએ ધર્મનો અર્થ. તો ભાઈ ધર્મ, સંપ્રદાય, મઝહબ અને રિલિજિયન વગેરે શબ્દો સામાન્યતઃ સમાન અર્થમાં એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. ધર્મ શબ્દના સમાનાર્થી શબ્દો 4 છે. કેટલા? 4 છે. પેન્સિલ વડે એ પુસ્તકમાં છે એ લાઈન નીચે અંડરલાઈન કરો કે ભાઈ ધર્મ, સંપ્રદાય, મઝહબ અને રિલિજિયન આ 4 એકબીજાના પર્યાય શબ્દો છે. કેવા પર્યાય શબ્દો છે? ક્યાં? તો ભાઈ ધર્મ, સંપ્રદાય, મઝહબ અને રિલિજિયન. આ છે એકબીજાના પર્યાય શબ્દો છે. કેવા છે? પર્યાય શબ્દો છે. પર્યાય એટલે શું થાય? સમાનાર્થી શબ્દો છે કે ભાઈ ધર્મ કયો, સંપ્રદાય કયો, મઝહબ કયો કે રિલિજિયન કયો, એ એકબીજાના પર્યાય શબ્દો છે. પરંતુ સૂક્ષ્મ રીતે વિચાર કરતા જણાશે કે દરેક શબ્દનો અમુક ચોક્કસ અને વિશિષ્ટ અર્થ છે. આમ જે એક સામાન્ય અર્થમાં જે પર્યાય શબ્દો છે, સામાન્ય રીતે જોઈએ તો ધર્મ, સંપ્રદાય, મઝહબ ને રિલિજિયન એ કેવા છે? પર્યાય છે, એકબીજાના સમાનાર્થી શબ્દો છે. પણ નહીં, એને તમે છે એક એક શબ્દને સૂક્ષ્મ નજરથી જુઓ
બરાબર. તો એ છે એ બધા છે બરાબર. એ એક ચોક્કસ અને વિશિષ્ટ છે એનો અર્થ છે. આ વિવિધ શબ્દોમાંથી વ્યાપક અને સર્વગ્રાહી અર્થ ધરાવનાર શબ્દ છે એ ધર્મ છે. આ બધા જે શબ્દો છે ધર્મ, સંપ્રદાય, મધર્મ ને રિલિજન એ દરેકે દરેકમાં વ્યાપક અને વધારેમાં વધારે છે બરોબર. એ મહત્વ ધરાવતો શબ્દ કયો છે? એ છે ધર્મ. જોઈએ આગળ. ધર્મ સંસ્કૃત ભાષાના શબ્દ ધ્રુવ એટલે કે ધાર્યતી ધાતુ પરથી ઉતરી આવેલો છે. ધર્મ છે એ સંસ્કૃત ભાષાનો ધ્રુવ ધાતુ, સંસ્કૃત ભાષાનો શબ્દ કયો છે? ધ્રુવ ધાતુ. લખીએ આપણે અહીંયા આગળ કે ભાઈ સંસ્કૃત ધાતુ કઈ છે? ધ્રુવ. સંસ્કૃત ધાતુ છે ધ્રુવ બરાબર. તો એ ધ્રુવ એટલે શું થાય? ધાર્યતી. ધ્રુવ એટલે શું થાય? ધારયતી બરાબર. તો આના પરથી છે એ ઉતરી આવેલો છે. ધાર્યતી શબ્દ પરથી એ ધર્મ શબ્દ છે એ ઉતરી આવેલો છે. ખાસ યાદ રાખજો, ધર્મ શબ્દ સંસ્કૃત ધાતુ ધ્રુવ પરથી ઉતરી આવેલો છે. ધ્રુવ એટલે શું થાય? જોઈએ. ધ્રુવ એટલે ધારણ કરવું, ટકાવી રાખવું. ધ્રુવ એટલે શું થાય? ધારણ કરવું અને ટકાવી રાખવું. લખીએ અહીંયા આગળ. ધ્રુવ એટલે શું થાય? ધારણ કરવું અને ટકાવી રાખવું. ધ્રુવ એટલે ધારણ કરવું અને ટકાવી રાખવું. આ સંદર્ભમાં ધર્મ એ જીવ અને જગતને ધારણ કરનાર અને ટકાવનાર તત્વ છે. આપણે પહેલા ભણ્યા ને કે ભાઈ ધર્મ છે એ શું છે? તો ભાઈ ધર્મ દ્વારા વ્યક્તિ છે એ પોતાના જીવનનો સાચો અર્થ મેળવી શકે છે. રવિન્દ્રનાથ ટાગોર અને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બે દ્વારા કહેવાયેલું વિધાન કે ભાઈ ધર્મ દ્વારા છે એ વ્યક્તિની પોતાની એવી સૂઝ મળે એ કે પોતાની આંતરદૃષ્ટિ છે ધર્મમાંથી મળે. અને બીજું ભાઈ ધર્મ દ્વારા છે એ આપણને આપણા જીવનની સાચો અર્થ, આપણે જીવન શા માટે જીવીએ, કેવું જીવવું જોઈએ એ અર્થ આપણને ધર્મમાંથી મળે. એ ધર્મ શીખવે છે. તો જો ભાઈ કે ધર્મ છે એટલે ધર્મ એ જીવ અને જગતને ટકાવનાર અને ધારણ કરનાર તત્વ છે. ધર્મ છે મનુષ્યને ધારણ કરે છે, મનુષ્યના જીવનને ધારણ કરે છે અને મનુષ્યના જીવનને ટકાવી રાખે છે. મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે તત્વ નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને સમસ્ત જળ ચેતનને ધારણ કરે છે, ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે, જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે તે ધર્મ છે. હવે છે ધર્મ બાબતે મહર્ષિ વેદવ્યાસ શું કહે છે? તો ભાઈ મહર્ષિ વેદવ્યાસ કહે છે કે ભાઈ કોઈ એક એવું તત્વ છે, જે તત્વ એટલે ધારો કે કોઈ એવું તત્વ છે કે જે નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને સમસ્ત જડ અને ચેતનને ધારણ કરે છે. તો ભાઈ કોઈ એવો તત્વ કયો, કોઈ એવો સિદ્ધાંત કયો કે કોઈ એવો નિયમ કયો, તો એ શું છે? ધર્મ છે. ધર્મ શું કરે છે? તો ભાઈ ધર્મ છે એ સમાજને અને વ્યક્તિને સમસ્ત જડ અને ચેતન જગતને ધારણ કરે છે. જડ એટલે કે નિર્જીવ અને ચેતન એટલે કે સજીવ, જીવનવંત. તો જે કોઈ નિયમ, તત્વ કે સિદ્ધાંત સમાજ અને વ્યક્તિને સમસ્ત જડ અને ચેતન જગતને ધારણ કરે છે, એને ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે, સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે, સમગ્ર વિશ્વને ચલાવે છે, જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે,
કોઈ જો તત્વ હોય, એ કોઈ જો સિદ્ધાંત હોય, એ કોઈ જો નિયમ હોય તો એ શું છે? ધર્મ છે. ધર્મ શું કરે છે? મહર્ષિ વેદવ્યાસના મતે ધર્મ શું કરે છે? તો ભાઈ સમાજ અને માનવને, બરાબર, સમાજ અને વ્યક્તિને, સમસ્ત જળ અને ચેતન જગતને ધારણ કરે છે, એને ટકાવી રાખે છે અને સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે. ભાઈઓ બહેનો, તમને સમજાય છે કે નથી સમજાતું? હા કે ના? સમજાય છે ને? ધર્મ સમજવાનો છે, કોઈ નાની બાબત નથી. તો ધર્મ સમજવા માટે આપણો આઈક્યુ છે, બુદ્ધિઆંક કેટલો જોવે? 110 ઉપર. ધર્મને સમજવા માટે આપણો આઈક્યુ છે, તમારા મનોવિજ્ઞાનમાં આવે છે ને બુદ્ધિઆંક. તો ભાઈ બહેનો 10 ઉપર બુદ્ધિઆંક હોય તો તમને છે ધર્મ સમજાય. તમારે છે તમારો બુદ્ધિઆંક શોધી નાખવાનો છે અને પછી મને કહેજો કે કેટલા 70 માં ડાઉન કેટલા છો, 70 આજુબાજુ કેટલા છો, મને કહેજો. જો કે તમે બધા તો મારા વિદ્યાર્થી છો એટલે તમારો બુદ્ધિઆંક તો કાંઈ એટલો બધો નીચો હોય નહીં. તમારો બુદ્ધિઆંક તો લગભગ બધા 110 ઉપર જ છે એટલે તમને બધું સમજાતું છે. છતાં વધારે સમજવા માટેનો પ્રયત્ન આપ બધા કરો. જોઈએ આગળ. તો ભાઈ મહર્ષિ વેદવ્યાસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ધર્મ એટલે કે જે કોઈ તત્વ, જે કોઈ નિયમ કે સિદ્ધાંત કે જે સમાજને અને વ્યક્તિને, સમસ્ત જળ અને ચેતન જગતને ધારણ કરે છે, એને ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે, સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે, એટલે ધર્મ. યાદ રાખજો, ધર્મના સંદર્ભમાં મહર્ષિ વેદવ્યાસ શું કહે છે? આગળ જોઈએ. ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ રિલિજિયન લેટિન શબ્દ રી અને લીઝર પરથી ઉતરી આવેલો છે. બરાબર? રિલિજિયન શબ્દ છે ધર્મ માટે વપરાય છે અંગ્રેજીમાં. આપણે બોર્ડમાં લખ્યું, આ સંસ્કૃત ધાતુ લખ્યું, હવે અંગ્રેજી લખ્યું. અંગ્રેજી શબ્દ કયો છે ધર્મ માટે? રિલિજિયન. એનો સ્પેલિંગ બોલો તો RELIGION. આ અંગ્રેજી શબ્દ છે રિલિજિયન. બરાબર? તો એ રિલિજિયન છે એ લેટિન શબ્દો બે છે. લેટિન શબ્દો રી અને લેઝર. રી અને લેઝર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ફરી બાંધવું. આનો અર્થ શું થાય? ફરી બાંધવું. ફરી બાંધવું. રી લીગર એટલે ફરી, રિલીઝર કે લીગર વચ્ચે છે તો ફરી બાંધવું. તો ધર્મ શબ્દ છે એ અંગ્રેજી શબ્દ રિલિજિયન, ધર્મ શબ્દ માટેનો અંગ્રેજી શબ્દ શું છે? રિલિજિયન. અને રિલિજિયન શબ્દ ઉતરી આવ્યો છે બે લેટિન શબ્દો પરથી, રે અને લીઝર પરથી. એનો અર્થ થાય છે ફરી બાંધવું. હવે આના સંદર્ભમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કહે છે કે ધર્મનો શબ્દાર્થ જ એમ સૂચવે છે કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારું અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે. ધર્મ શબ્દનો અર્થ શું સૂચવે છે? તો ભાઈ ધર્મનો શબ્દાર્થ જ એવું સૂચવે કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારું અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે. માનવ સમાજ એ સુદૃઢ બને, મજબૂત બને અને માનવ સમાજની એકતા એ જળવાઈ રહે.
તો એ ધર્મ છે એનો શબ્દાર્થ એવું સૂચવે છે. ધર્મ છે આમ તો ભારતની આપણી સંસ્કૃતિની વિશેષતા જે છે ભાઈ વિવિધતામાં એકતા, તો એ બાબત આપણા ધર્મમાંથી ઉપજી આવેલી છે. તો એ ભારતની જે સંસ્કૃતિ છે એમાં વિવિધતા રહેલી છે, પણ માનવ સમાજમાં કેવું રહેલું છે? એકતા રહેલી છે. તો એ બાબત ધર્મમાંથી ઉતરી આવેલી છે કે ભાઈ ધર્મ જેવું સૂચવે છે કે માનવ સમાજની વ્યવસ્થા સુદૃઢ બનાવવી અને માનવ સમાજની એકતા છે એને જાળવી રાખવી. આમ ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનાર શક્તિ છે. અંડરલાઈન કરતા જજો જ્યાં તમને અગત્યનું લાગે ત્યાં. 5 માર્કમાં કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાશે તમારે ધર્મનો અર્થ સમજાવો. ધર્મ એટલે શું અથવા ધર્મનો અર્થ સમજાવો 5 માર્કમાં પૂછાશે. તો આખો જે મુદ્દો છે તમારા પેરેગ્રાફ બધા એ તમારે લખવાના થશે. આગળ જોઈએ. જગતના બધા જ ધર્મોમાં સદાચરણને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ છે. જગતના ઘણા બધા ધર્મો છે અને દરેકે દરેક ધર્મો એક જ બાબતને પ્રતિપાદિત કરે છે, એક જ બાબત સૂચવે છે કે ભાઈ સદાચરણ આચરવું, હંમેશ માટે સારું કાર્ય કરવું, સારું આચરણ કરવું અને ખરાબ આચરણથી દૂર રહેવું. સદાચરણ એટલે સારું આચરણ અને દુરાચરણ એટલે ખરાબ આચરણ. તો ધર્મ છે કેવું સૂચવે છે કે ભાઈ હંમેશને માટે થઈ અને સદાચરણ આચરવું અને દુરાચરણથી દૂર રહેવું. ધર્મના આ ઉપદેશ અંગેનો સુવર્ણ નિયમ છે કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો એવું વર્તન તમે બીજા લોકો સાથે કરો. ધર્મ બાબતનો સુવર્ણ નિયમ. ધર્મ બાબતનો સુવર્ણ નિયમ લખીએ આપણે બોર્ડમાં. ધર્મનો સુવર્ણ નિયમ તો છે કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો, જેવા વર્તનની અપેક્ષા તમે રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો. એવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો. તો ભાઈ બહેનો આ છે ધર્મનો સુવર્ણ નિયમ. આ દરેક હવે પછીના ધર્મ અંતર્ગતના પાઠ છે ને એમાં આ સુવર્ણ નિયમ બાબતમાં આવશે. ધર્મનો સુવર્ણ નિયમ શું છે કે ભાઈ બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમને અપેક્ષા છે એવું વર્તન તમારે બીજા સાથે કરવાનું છે. આપણને એમ થતું હોય કે બીજા લોકો મારી સામે ખોટું ન બોલે તો આપણે પણ એની સામે ખોટું બોલવાનું નહીં. આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ કે બીજા લોકો જે આપણને મને અપશબ્દો ન કહે તો મારે પણ બીજા લોકોને અપશબ્દો કહેવા જોઈએ નહીં. મને એવું થતું હોય કે પહેલા સામેવાળા વ્યક્તિ છે એ મારી સાથે છે એ સારું વર્તન રાખે તો એની સાથે મારે પણ કેવું વર્તન રાખવાનું છે? સારું વર્તન રાખવાનું છે. મતલબમાં તમને છે એ બીજા લોકો પાસેથી જે કાંઈ અપેક્ષા હોય, તમને એમ થાય કે મને ફલાણા ભાઈ છે એના ઘરે જમવા બોલાવે તો આપણે પણ એને આપણા ઘરે જમવા બોલાવો. સમજાણું? તો આવી રીતે છે બીજા લોકો પાસેથી આપણને જેવા વર્તનની અપેક્ષા હોય, બીજા લોકો પાસેથી આપણે જેવું વર્તન ઈચ્છતા હોઈએ એવું વર્તન એની સાથે કરવાનું છે. તો એ છે ધર્મનો સુવર્ણ નિયમ છે. ભાઈઓ બહેનો આ જો સુવર્ણ નિયમ તમે તમારા જીવનમાં અપનાવી લો તો માની લો તમને તમારા જીવનનો સાચો અર્થ સમજાઈ ગયો. આ
સુવર્ણ નિયમમાં જો તમે માનો, આ સુવર્ણ નિયમને તમે તમારા જીવનમાં અપનાવી લો, તો સમજી લેજો તમે ધર્મને પામી ગયા. તમને છે તમારું સાચું જીવનનો અર્થ સમજાય. ગોલ્ડન ગેટ, સુવર્ણ રસ્તો છે કે ભાઈ બીજા લોકો પાસેથી તમે જેવા વર્તનની અપેક્ષા રાખો એવું વર્તન તમે બીજા સાથે કરો. કેટલાક ચિંતકો ધર્મને સત્યનું અનુશીલન કે સદવર્તનના નિયમ તરીકે ઘટાડે છે. કેટલાક તત્વચિંતકો છે શું કરે છે તો ભાઈ સત્યનું અનુશીલન, એવું કે છે ભાઈ ધર્મ છે તો એના દ્વારા સત્યનું જ આચરણ થઈ શકે. જો તમે ધર્મ અપનાવો તો સત્યમાં જ તમે માનો, સત્યને જ તમે અનુસરો. અને સદવર્તનના નિયમ તરીકે ધર્મ શું છે તો ભાઈ સાચું વર્તન કરવાનો નિયમ, સાચું વર્તન કરવાનો નિયમ. આચાર્ય આનંદ શંકર ધ્રુવ તેમના આપણો ધર્મ પુસ્તકમાં લખે છે કે સમગ્ર જગત ના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું નામ જ ધર્મ. પહેલા રવિન્દ્રનાથ ટાગોરનું આવ્યું. રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક કયું છે ભાઈ? માનવ ધર્મ. બરાબર. પછી બીજું આવ્યું હતું, બીજા આપણે એક લેખક વિશે ભણ્યા તો ભાઈ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પછી આવ્યા હતા મહર્ષિ વેદવ્યાસ અને હવે આવ્યા છે આનંદ શંકર ધ્રુવ. આ બધા જે લેખકો છે, આ બધા તત્વચિંતકો છે એ ધર્મ બાબતે શું કહે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ બધાનું ધર્મ વિશે શું માનવું છે એ તમારે યાદ રાખવાનું છે. તો જોઈએ આનંદ શંકર ધ્રુવ એનું પુસ્તક છે આપણો ધર્મ. રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક છે માનવ ધર્મ. આનંદ શંકર ધ્રુવનું પુસ્તક છે આપણો ધર્મ. તો એની અંદર જે લખે છે કે સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું નામ જ ધર્મ. સમગ્ર જગતમાં આપણે જે આપણા સ્વભાવથી અનુકૂળ થઈ જવાનું, સાચી બાબતોને સ્વીકારવાની છે અને એ સાથે બધા સાથે જે હળી મળીને રહેવું, સમગ્ર જગતને અનુકૂળ થઈ જવું, તો એનું નામ શું છે? ધર્મ છે. જીવો અને જીવવા દો, યોગ્ય રીતે જીવો અને બીજાને યોગ્ય રીતે જીવવા દો, એમ સમગ્ર જગતને છે અનુકૂળ થઈ જાઓ તો એનું નામ એટલે ધર્મ. એવું કોણ કે છે? આનંદ શંકર ધ્રુવ. એનું પુસ્તક છે આપણો ધર્મ. ધર્મ એ આત્માની કોઈ એક જ વૃત્તિ કે ખંડ નથી, પણ સમસ્ત આત્મામાં વ્યાપેલો છે. ધર્મ મનુષ્યને સહજ સ્વાભાવિક છે, તેમ ધર્મનો આવિર્ભાવ પણ એનામાં સ્વભાવ થકી જ થાય છે. તમારે જો ધર્મમાં માનવું હોય, ધર્મમાં અનુસરવું હોય તો એ પ્રમાણેનો તમારો સ્વભાવ હોવો જોઈએ. આપણે ત્યારે ભણીએ છીએ તો આપણને એમ થાય કે ભાઈ હાલો સરસ મજાનું ધર્મના બધા આપણે અનુસરવાનું છે, આપણે ક્યારેય ખોટું કોઈ સાથે કરવાનું નથી, કારણ કે આપણને લોકો પાસેથી ખોટાની અપેક્ષા નથી. તો જ્યારે આપણે ભણતા હોઈએ અથવા કઈ સારું સાંભળી લઈએ ત્યારે આપણને લાગે ભાઈ ને આજથી તો બધું ભાઈ હવે બધું સારા જ કાર્યો કરવાના, હવે બધું જે પોઝિટિવ જ કરવાનું એવું આપણે વિચારીએ. પણ બહાર નીકળ્યા હોય અને કોઈ કાંઈક બોલે એટલે સીધા તડકે ફળ, જીભ રહીને લૂલી, એટલે બધું થાય. પણ એવું જે કરવાનું નથી, એના માટેનો આપણો જે સ્વભાવ છે એ સ્વભાવ પણ યોગ્ય હોવો જોઈએ. એવું છે એ આનંદ શંકર ધ્રુવ કહે છે. જો એમનું વિધાન છે કે ભાઈ ધર્મ એ આત્માની કોઈ એક જ વૃત્તિ કે ખંડ નથી. ધર્મ છે એ તો સમસ્ત આત્મામાં વ્યાપેલો છે. આત્મા છે ક્યાં આવેલો છે? આપણા શરીરમાં રહેલો છે ને આત્મા, પ્રાણ. તો આત્મા ધર્મ છે એ કોઈ એક નાનકડો ટુકડો કે આપણા શરીરમાં રહેલો એવો ખંડ નથી, એવો કોઈ ભાગ નથી, પણ ધર્મ તો આપણા સમસ્ત આત્મામાં વ્યાપેલો છે. ધર્મ આપણા સમસ્ત આત્મામાં વ્યાપેલો છે. એટલે ધર્મ છે એ મનુષ્યને સહજ સ્વાભાવિક છે અને
ધર્મનો આવિર્ભાવ પણ મનુષ્યમાં એના સ્વભાવ થકી થાય. સારો સ્વભાવ હોય, લોકોનું ભલું કરવાની અપેક્ષા હોય, લોકો સાથે કોઈ સારો વ્યવહાર કરવાની અપેક્ષા આપણે રાખતા હોઈએ તો જ આપણામાં ધર્મ છે એનો વિકાસ થાય છે. આવું આનંદ શંકર ધ્રુવ કહે છે. પંડિત સુખલાલજીના અનુસાર ધર્મ એટલે સત્યની તાલવેલી અને વિવેકી સ્વભાવ તેમજ એ બે તત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર. આ પછીના એવા તત્વચિંતક પંડિત સુખલાલજી એ શું કહેવા માંગે છે કે ભાઈ ધર્મ એટલે સત્યની તાલાવેલી હંમેશા માટે થઈ અને સત્યમાં જ અનુસરવું છે, સત્યને જ વળગી રહેવું છે એવી એક તાલાવેલી, એવી એક ઉત્કંઠા કે હંમેશા માટે થઈ અને મારે સત્ય બાબતો છે એનું જ આચરણ કરવું છે, મારે સદાચરણ કરવું છે. તો એ સત્યની તાલાવેલી અને વિવેકી સ્વભાવ, નમ્ર વિવેકી સ્વભાવ અને આ બંને જે તત્વો છે એની તોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર. જે વ્યક્તિ છે એ હંમેશા માટે થઈ અને સત્યમાં જ અનુસરતો હશે, એનો સ્વભાવ વિવેક ભર્યો હશે, તો આ સત્યની તાલાવેલી અને વિવેકી સ્વભાવની નીચે જે જીવન વ્યવહાર ઘડાય છે, જે જીવન વ્યવહારનું નિર્માણ પામે છે એટલે શું? ધર્મ. આવું કોણ કહે છે? પંડિત સુખલાલજી કહે છે. તમારે તમારા બુકની અંદર દરેકે દરેક તત્વચિંતકો લખવાના છે અને એને ધર્મ બાબતે લખેલી સંકલ્પના લખવાની છે. લખી જ નાખો તમે કે ભાઈ ધર્મ બાબતની સંકલ્પનાઓ અને તેમના તત્વચિંતકો કે લેખકો. રવિન્દ્રનાથ ટાગોરનું લખો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું લખો, મહર્ષિ વેદવ્યાસનું લખો, આનંદ શંકર ધ્રુવનું લખો, પછી એ સર્વપલ્લી રાધાકૃષ્ણ ધર્મ વિશે ફરી વખત શું કહે એ લખો અને પંડિત શુક્લાજીનું લખો. આ તમારે લખી નાખવાનું છે કે ભારત તત્વચિંતકોએ ધર્મ વિશે શું કહ્યું. હવે એ શું કીધું મેં તમને સમજાવી દીધું છે. ધર્મ વિશે એને શું કીધું એ મેં તમને સમજાવી દીધું છે. હવે તમારે લખી લેવાનું છે, બરાબર? પાશ્ચાત્ય ધર્મ મીમાંસક એડવર્ડ ધર્મને સમજાવતા લખે છે કે ધર્મ એ માત્ર માન્યતાનો વિષય નથી. ધર્મ છે, બરોબર, એ માત્ર માન્યતાનો વિષય નથી. પશ્ચિમી સંસ્કૃતિના ધર્મ વિચારક, બરોબર, એવા એડવર્ડ સીએ કહે છે ધર્મ વિશે. કોણ? એડવર્ડ કે ધર્મને સમજાવતા લખે છે કે ધર્મ એ માન્યતાનો વિષય નથી, બરાબર? ધર્મ છે એ માન્યતાનો વિષય છે નહીં, બધા મૂલ્યોના અધિષ્ઠાન રૂપ એક અલૌકિક તત્વ છે. ધર્મ છે એ માન્યતા એટલે કે અંધશ્રદ્ધામાં દોરવો એવો કોઈ વિષય નથી, પણ ધર્મ છે એ તો બધા મૂલ્યોના અધિષ્ઠાન રૂપી એક અલૌકિક તત્વ છે કે એની અંદર બધા ધર્મોનો સાર રહેલો છે. ધર્મ છે એ માન્યતાનો વિષય નથી, પણ અધિષ્ઠાન રૂપ એક અલૌકિક તત્વ છે તેમ માનીને બેસી રહેવાનું અહીં શક્ય નથી. એવું નથી માની લેવાનું ભાઈ ધર્મ એક અલૌકિક શક્તિ છે, દ્વીપ ને ધૂપ ને દીપ ને પૂજા કરવાથી આપણે ભગવાનમાં માનનારા બની ગયા, ધર્મને અનુસરનારા થઈ ગયા એવું માની લેવાનું નથી. ધર્મ એ માન્યતાનો વિષય નથી, એક મૂલ્યો છે એનામાં. હા, ચોક્કસ દરેક ધર્મના મૂલ્યો એમાં હોય છે, પણ હવે બધા મૂલ્યોના અધિષ્ઠાન રૂપ એક અલૌકિક તત્વ છે એમ માનીને બેસી રહેવાનું અહીં શક્ય નથી. પૂજા પ્રાર્થના દ્વારા તત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને સેવા ભાવનાના કર્મ દ્વારા પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું હાલ સમાયેલું છે. રોજ સવારમાં આપણે છે ભગવાનના મંદિરમાં પૂજા પાઠ માટે બેસી જઈએ, કેટલી બધી માળા ફેરવીએ, કેટલા બધા ધાર્મિક પુસ્તકોના વાંચન કરી લઈએ, પણ હવે એને જો જીવનમાં અનુસરીએ નહીં તો, બરાબર ને? આપણે જે
દાખલા તરીકે ભગવદ ગીતાનું વાંચન કરતા હોઈએ, રામાયણનું વાંચન કરતા હોઈએ, સારા સારા કોઈ પણ એવા પુસ્તકોનું વાંચન કરીએ, ધર્મમાં માનવાના હેતુથી એવા બધા પુસ્તકોનું વાંચન કરીએ, પણ હવે જો માનીએ નહીં તો વાંચવું અને અનુસરવું એ જરૂરી છે ને, તો એને અનુસરીએ નહીં તો કાંઈ એનો ફાયદો થવાનો નથી. પણ જો તમે કે ભાઈ પૂજા પ્રાર્થના દ્વારા આ તત્વની સાથે જે કાંઈ આપણે વાંચીએ, જે કાંઈ આપણે અનુભવીએ એની સાથે લાગણીગત સંબંધ બાંધીને સેવા ભાવનાના કર્મો દ્વારા પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વ સાથેની એકતા અને સંવાદિતતા સ્થાપવામાં ધર્મનો હાર્દ સમાયેલું છે. આવું કોણ કહે છે? એડવર્ડ. પાશ્ચાત્ય ધર્મ મીમાંસક એડવર્ડ જે કહે છે કે ભાઈ ધર્મ એ કોઈ માન્યતાનો વિષય નથી, બધા મૂલ્યોનું અધિષ્ઠાન રૂપ એક અલૌકિક તત્વ છે એવું માની લેવાનું નથી, પણ પૂજા અને પ્રાર્થના દ્વારા આ જે અલૌકિક તત્વ છે એની સાથે લાગણીગત સંબંધ બાંધીને સેવા ભાવનાના કર્મો દ્વારા પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું હાર્દ રહેલું છે. આ દૃષ્ટિએ ધર્મ વ્યક્તિના જીવનના કોઈ એક જ પાસાને જ નહીં પણ સમગ્ર વ્યક્તિત્વને આવરી લેનારું તત્વ છે. કોઈ ધર્મનો અગાઉ ભણ્યા કે ભાઈ કોઈ એવો ખંડ નથી. સુરલાલજીના જે એને કીધું એ લખેલું છે ને કે ભાઈ રવીન્દ્રનાથ ટાગોરે કીધેલું છે કે ભાઈ ધર્મ છે કોઈ એવો ખંડ નથી. આમ તો ના, આનંદ શંકર ધ્રુવે કીધેલું છે ભાઈ ધર્મમાં માનવું એટલે કોઈ વૃત્તિ કે કોઈ એવો ખંડ નહીં પણ સમસ્ત આત્મામાં એ સમાયેલો હોવો જોઈએ. એવી રીતે ધર્મ છે એ કોઈ વ્યક્તિના જીવનના એક જ પાસાને નહીં પણ એના છે સમગ્ર વ્યક્તિત્વને આવરી લે છે. ધર્મની ઉપયુક્ત સમજણ પરથી સ્પષ્ટ થાય કે ધર્મ મનુષ્યોને સાચા માણસ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે. ધર્મ વ્યક્તિ, સમાજ અને સમગ્ર વિશ્વનું નિયમન કરનાર તત્વ છે. આપણે ઉપરના કેટલાય બધા ધર્મ મીમાંસકોની વ્યાખ્યા જોઈ, એ ધર્મ વિશે શું કહેવા માંગે છે એ જોયું. એના પરથી ભાઈઓ બહેનો એ બાબત તો સાબિત થાય છે, એ બાબત ફલિત થાય કે ધર્મ છે ને એ મનુષ્યને સાચા માણસ તરીકે જીવવાની આંતરદ્રષ્ટિ આપે છે, એક પ્રેરણા પૂરી પાડે છે. ધર્મ છે એ વ્યક્તિનું, સમાજનું અને સમગ્ર વિશ્વનું નિયમન કરનાર તત્વ છે. અને ધર્મના ઊંડા અભ્યાસ દ્વારા માનવીમાં અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ, કરુણા જેવા માનવતાના ગુણો સ્થાપિત થાય છે. એક માર્ક્સ માટે આ પ્રશ્ન તમારે પૂછાય કે ધર્મ દ્વારા વ્યક્તિમાં છે એ કેવા ગુણો સ્થાપિત થાય? ધર્મના ઊંડા અભ્યાસ દ્વારા માનવીમાં કેવા માનવીય ગુણો સ્થાપિત થાય? તો લખવાનું છે કે ભાઈ અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ અને કરુણા. આપણે બોર્ડમાં જ લખીએ. ધર્મ દ્વારા વિકસતા માનવીય ગુણ. ધર્મ દ્વારા વિકસતા માનવીય ગુણો ક્યાં ક્યાં છે? તો કે અહિંસા, બરાબર, અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા,
પ્રેમ, શાંતિ, કરુણા. આ બધા જે ગુણો છે એ માનવીમાં વિકસે છે. ધર્મના અનુસરણ દ્વારા માનવીની અંદર અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ અને કરુણા આ બધા ગુણો છે એ વિકસે છે. નેક્સ્ટ જોઈએ આગળ. માનવીને છે બરોબર એ સદાચારી બનાવે છે, સારું આચરણ કરનારો બનાવે છે. આમ જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે માનવના પરસ્પર સંબંધો ટકાવી રાખવા માટે સમાજમાં શાંતિ, નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂઝ આવશ્યક છે. આથી ધર્મ એ જીવન પંથ ઉજાળનાર પ્રદીપ છે. ધર્મ દ્વારા શું શું પરિવર્તન આવે છે? તો કે એક તો ભાઈ માણસને સદાચારી બનાવે છે, માણસને સારું આચરણ કરનારો બનાવે છે. સાથે સાથે જે એ જીવનના વ્યવહારને સરળ બનાવે છે, માનવના પરસ્પરના સંબંધો ટકાવી રાખે છે, સમાજમાં શાંતિ, નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે થઈ ધર્મની વ્યાપક સૂઝ આવશ્યક છે. એથી ધર્મ છે એ માનવ જીવનનો ઉજાળનાર એવો જીવન માનવ જીવન ઉજાળનાર એવો ધર્મ પંથ, જીવન પંથ એવો દીવો છે કે માનવ જીવન ઉજાળે છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, પાછળ છે એ મનોયત્ન છે 8.1 આપેલો છે. એમાં રહેલા 10 ટૂંકા પ્રશ્નો તમારે લખવાના છે બુકની અંદર. બીજું, જે ધર્મ મીમાંસકોએ ધર્મ વિશેની વ્યાખ્યા આપેલી છે, જે ધર્મ મીમાંસકોએ ધર્મ વિશેની વ્યાખ્યા આપેલી છે એ તમામે તમામ વ્યાખ્યા એની સામે લખવાની છે. તો 1 માર્કના અને 2 માર્કના જે પ્રશ્નો છે એ તમારે નીચેના 20 પ્રશ્નો છે. કેટલા કુલ? 20 પ્રશ્નો. મનોયત્ન 8.1 માં 20 પ્રશ્નો છે. 20 પ્રશ્નો તમારે તત્વજ્ઞાનની બુકમાં લખી નાખવાના છે. બીજો મહત્વનો મુદ્દો તમને કહું છું કે ધર્મ એટલે શું અથવા ધર્મનો અર્થ સમજાવો, એ 3 માર્કમાં પૂછાય. તો આ જે 109 પેજ ઉપર જે ધર્મ વિશે લખેલું છે એ પણ બધું તમારે લખી નાખવાનું છે. આજના પહેલા તાસની આગળ વિરામ આપીએ, બીજા તાસમાં મળીએ ત્યારે તમારું હોમવર્ક આપણે જોઈશું અને આગળનો અભ્યાસ છે એ કરીશું. તો મળીએ હવે બીજા લેક્ચરમાં.